ભારતનું બંધારણ જનરલ નોલેજ ભાગ 7 પ્રશ્ન 1 કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે? જવાબ 100. પ્રશ્ન 2 કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે? જવાબ 61 બાબતો. પ્રશ્ન 3 ગુજરાત નગરપાલિકા અધિનિયમ કોને કહેવાય છે? જવાબ 1963. પ્રશ્ન 4 મુખ્ય ચૂંટણી કમિશનરનું કાર્યકાળ કેટલું હોય છે? જવાબ 65 વર્ષ ઉંમર સુધી અથવા તો 6 વર્ષ. પ્રશ્ન 5 પંચાયતી રાજ શું આપે છે? જવાબ સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ. પ્રશ્ન 6 પંચાયતી રાજ્ય પ્રણાલી શેના પર આધારિત છે? જવાબ સત્તાના વિકેન્દ્રીકરણ પર. પ્રશ્ન 7 ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? જવાબ સંસદ પાસે. પ્રશ્ન 8 ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? જવાબ 24 એપ્રિલ 1993. પ્રશ્ન 9 કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? જવાબ રાષ્ટ્રપતિ પાસે. પ્રશ્ન 10 લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? જવાબ ગણેશ વાસુદેવ માળવણકર. પ્રશ્ન 11 ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? જવાબ હરિલાલ કણિયા. પ્રશ્ન 12 કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે? જવાબ રાષ્ટ્રપતિની. પ્રશ્ન 13 સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યને છે? જવાબ સિક્કિમ. પ્રશ્ન 14 ભારતની ત્રણેય લશ્કરી પાંખોના વડા કોણ છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 15 સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 16 ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? જવાબ 3 પ્રકારની. પ્રશ્ન 17 રાષ્ટ્રપતિને કોણ પદભ્રષ્ટ કરી શકે છે? જવાબ સંસદ. પ્રશ્ન 18 ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટેની સત્તા કોને છે? જવાબ સંસદને. પ્રશ્ન 19 લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય? જવાબ 1 વર્ષ સુધી. પ્રશ્ન 20 લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા કોને છે? જવાબ સ્પીકરને. પ્રશ્ન 21 રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા કોને છે? જવાબ સર્વોચ્ચ અદાલતને. પ્રશ્ન 22 સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા કોને છે? જવાબ સંસદને. પ્રશ્ન 23 ભારતના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 24 ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી? જવાબ 1950. પ્રશ્ન 25 શિક્ષણ વિષય એ કોની યાદીમાં છે? જવાબ સંયુક્ત યાદીમાં. પ્રશ્ન 26 બંધારણની કઈ અનુચ્છેદ હિન્દી ભાષાને ખાસ મહત્વ આપે છે? જવાબ અનુચ્છેદ 343. પ્રશ્ન 27 ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? જવાબ 1952. પ્રશ્ન 29 ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ? જવાબ 1946. પ્રશ્ન 30 સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાબ જવાહરલાલ નહેરુ. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.